કાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે આ સાંજે નીકળી ગયા ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા. તો જય શ્રી રામ બધા મિત્રોને નાઈ ધોઈને ત્યાં થઈ ગયું ચશ્મા પહેરે જ લાગુ એકદમ હીરા જેવું. એ ચશ્મા પહેરીને જામનગર હાઈવે ઉપર નીકળી ગયા. વચ્ચે પેટ્રોલ પંપ આવ્યું, થોડું પેટ્રોલ પંપ ભરી નાખ્યું, થોડીક હવા ઓછી હતી, ટાયરમાં હવા ભરી નાખીને પાછા નીકળી ગયા ભોળેશ્વર મંદિર બાજુ. અને મિત્રો દરેકથી થોડાક આગળ વહીને તો હાલીને જવા વાળા બધા પગયાત્રી વાળા જતા હતા ને પછી ધીમે ધીમે કેમ્પ આવવાનું ચાલુ થઈ ગયું. કેમ્પે આપણે ઉભી રાખીને અહીંયા તો ફરાર તો આપણે બે ગયા ફરાર કરવા. ફરાર કરીને પાછી સીધી ખસકા દીધી ભોળેશ્વર મંદિર બાજુ ને ભાઈ થોડુંક અંતર કાપ્યું તો આપણે ભોળેશ્વરજી મેરો હતો ને એની લાઈટ માંડી હતી દેખાવા. તો મિત્રો બાર ને બાર થઈને તો ભોળેશ્વર આપણે પૂગી ગયા. પછી આપણે આવ્યા અંદર મંદિર આગળ. આ ભોળેશ્વર મહાદેવનું મંદિર. હવે આપણે જ્યાં નતું દર્શન કરવા તો અંદર મહાદેવના દર્શન કરવા આવી ગયા. તમે દર્શન કરી નાખો ને આપણે પણ કરી નાખીએ. તો મિત્રો મહાદેવના દર્શન કરીને બારે આવી ગયા. આપણે દેખાની ગેમ તો હાથમાં લઈ લીધો દરો ને દરાને કર્યો ઘાપ. તનમાંથી બે જ ગલાસ પહેર્યા તો આપણે 50 રૂપિયા ગયા. જો કરેલ તને તન પડી ગયા તો આપણે 100 રૂપિયા જેડ બેકાર હે ભૈયા, મેં તો તૂટ ગયા. પછી આપણે આલી આવ્યા મેરામાં અંદર જોવાનું તો વ્યૂ એક નંબર નતો. પછી જરેક મેરામાં ઘુમરા દીધા. ફાઇનલી હવે ઘરે જવાનું ટાણું થયું. આ તો ટ્રાફિક ફૂલ થઈ ગઈ હતી. ટ્રાફિક ક્લિયર કરીને સીધી ખસકા દીધી ઘર બાજુ. તો મિત્રો ઘરે પૂગતા તો વાર ના લાગી. હવે તમને ફોલો કરતા વાર નહીં લાગે. તમને કહેતા તો ભૂલી ગયો. લોંગ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયો તો જલ્દી જતું લોક સર્ચ કરીને જોતા આવજો.